चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फलदाता। શુદ્ધનો વિષય ત્રિકાળી દ્રવ્ય નિષ્ક્રિય એટલે શું? શુદ્ધનો વિષય ત્રિકાળી નિષ્ક્રિય એટલે એમાં એક પરમ પારિણામિક ભાવ દ્રવ્ય અનાદિ અનંત છે એના ઉપર દ્રષ્ટિ કરે એમ કહેવું છે. શુદ્ધનો વિષય પરમ પારિણામિક ભાવ છે. નિષ્ક્રિય એટલે એમાંથી એ બધામાં એક જ છે, એમાંથી પર્યાય નીકળી નથી જતી. તો એક સ્વરૂપ આત્મા છે એના પર દ્રષ્ટિ કર, બસ એમ જ કેવું છે. એમાં પર્યાય છે પણ તું દ્રવ્યને ઓળખતો નથી, એના પર દ્રષ્ટિ કર. એક શુદ્ધ નહીંનો વિષય એક દ્રવ્યની મુખ્યતા છે. નિષ્ક્રિય એક દ્રવ્ય દ્રષ્ટિ, એમાં કોઈ જાતના ફેરફારો નથી. ફેરફાર વગરનો એક દ્રવ્ય નાદિ અનંત છે એને તું ઓળખ એમ કેવું છે. એટલે એમાં કઈ પર્યાયની પરિણતિ કે એમાં કોઈ કાર્ય જ નથી થતું એવો એનો અર્થ નથી. પર્યાયનું સિદ્ધ ભગવાનમાં પરિણતિ છે, સિદ્ધ ભગવાનમાં પણ પર્યાયો થાય છે. એમાં પણ જ્ઞાનની, દર્શનની, ચારિત્રની બધી પર્યાયો સિદ્ધ ભગવાનમાં છે. એમાંથી નીકળી નથી જતી પર્યાયનું સ્વરૂપ. દ્રવ્ય ગુણ પર્યાય વસ્તુનું સ્વરૂપ છે. એક દ્રવ્યને તું ઓળખ, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કર, દ્રવ્યનું આલંબન લે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાથી, એનું આલંબન લેવાથી એના ઉપર જોર આવે છે. જે પર્યાય પલટાય છે એના ઉપર જોર, એના ઉપર આશ્રય લેવાતો નથી. આશ્રય દ્રવ્ય જે અનાદિનંદ જે શાશ્વત સ્થિર છે એનો આશ્રય લેવાય છે. જે કાર્ય જે પલટાયા કરે એનો આશ્રય લેવાતો નથી. ઘણી પર્યાય એમાં નીકળી ન જાય. સિદ્ધ ભગવાનમાં પરિણતિ થાય. કેવળ જ્ઞાનની પર્યાય, જ્ઞાન, દર્શન, ચારિત્ર બધી પર્યાયો સિદ્ધ ભગવાનમાં છે. પર્યાય વગરનું દ્રવ્ય છે જ નહીં. વગરનું દ્રવ્ય સ્વીકારવું, દ્રવ્યનું સ્વરૂપ પોતે જાણતો જ નથી. પર્યાય વગરનું દ્રવ્ય હોતું જ નથી. પણ પર્યાયને મુખ્ય કરીને દ્રવ્યને ભૂલી જાય છે. અનાદિકાળથી પર્યાયની મુખ્યતા કરી દ્રવ્ય ભૂલી ગયો. એટલે જેનો આશ્રય લેવાય છે એ આશ્રયભૂત જે દ્રવ્ય છે એ દ્રવ્યને ભૂલી ગયું. માટે દ્રવ્યની મુખ્યતા કરીને દ્રવ્યનો આશ્રય લે. એમાં આશ્રય પર્યાયનો લેવાતો નથી. પર્યાયને ખ્યાલમાં રાખ, એનું જ્ઞાન પ્રાપ્ત. પર્યાયને ગૌણ કરે છે, પર્યાય કઈ જતી નથી. પર્યાય કઈ વહી નથી જતી વસ્તુમાંથી. વિભાવ છૂટી જાય છે, કારણ વિભાવ પોતાનો સ્વભાવ નથી. પણ શુદ્ધ પર્યાય તો પોતામાં રહે છે. અંદરમાં જે ગૂંચવાડો હતો એ બધો નીકળી ગયો. બહુ સંતોષ થાય છે. ચર્ચા કરી અને એનું સ્વરૂપ, ચૈતન્યનું વસ્તુનું સ્વરૂપ કોઈ અદભુત છે, આશ્ચર્યકારી છે. એનો મેળ કરીને સમજવું તો જ એ મુક્તિનો માર્ગ, તો જ યથાર્થપણે સદાય છે. સમજવાથી ભાઈ બીજું પડખું સમજે જ નહીં ને કાઢી નાખે તો યથાર્થતા આવતી નથી. ક્યાં જોર દેવાનું, ક્યાંય ગૌણ કરવાનું, કાઢી વસ્તુનું સ્વરૂપ એને કાઢી ન નખાય. પરાશ્રિત ભાવ છે, આત્માનો સ્વભાવ નથી. દ્રવ્યની દ્રષ્ટિથી સ્વભાવ સદાય છે, પણ એમાં શુદ્ધ પર્યાયો પ્રગટ થાય છે. એનું વેદન પોતાને થાય. એ શુદ્ધ પર્યાય ચૈતનથી જુદી નથી કે એ સર્વાંશે બધી રીતે જુદી છે, કે એ એક
બીજા દ્રવ્યની માફક જુદી અધ્ધર છે એવું નથી. શુદ્ધ પર્યાય ચૈતનના આશ્રયે જ ઈ પર્યાય પ્રકટ થાય છે અને ચૈતન્ય જ એનું વેદન થાય છે. શુદ્ધ પર્યાય રાગની પર્યાય તો વિભાવ પર્યાય છે. તો ક્ષેત્ર તો એનો એક એ ક્યાં જુદો હતો. વિભાવ પોતાનો સ્વભાવ નથી, પણ એ કઈ એ તો એનું નિમિત્ત જડ છે. બાકી જે ચૈતન્યમાં પર્યાય થાય એ કઈ બીજા ક્ષેત્રમાં નથી. રાગની પર્યાય અપેક્ષા એ કહેવાય છે. નિમિત્ત થી થાય એટલે જડ કર્મના નિમિત્તે થાય માટે એનું ક્ષેત્ર જુદું એમ કહેવાય. પણ એ કઈ જડમાં બધી રીતે કઈ જડમાં નથી થતી. તો પોતાની રાગની પર્યાય તો પોતે એને ટાળી શકે નહીં. જડમાં થતી હોય પોતાની રાગની પર્યાયનું વેદન થાય છે. તો એ જડ છે કે પોતાનો સ્વભાવ નથી માટે એ અપેક્ષા એને કર્મના નિમિત્તે થઈ માટે એને પૂતગલ ઉપર નાખીને પૂતગલ કહેવામાં આવે. બધી રીતે એ કઈ જડના ક્ષેત્રમાં થતી નથી. જો પોતે પોતાની પરિણતિમાં થાય છે એને પોતે ટાળી શકે છે. એનો સ્વભાવ ભેદ છે. સ્વભાવ ભેદ છે એટલે એને બીજા ક્ષેત્રનું કહેવાય, બીજા ક્ષેત્રને કહેવાય છે. બધી રીતે બીજા ક્ષેત્રની નથી. પોતાની પર્યાય પોતામાં વિભાવ પર્યાય જાય છે. કરવાનું આ પંચમ કાળમાં ગુરુદેવ પધાર્યા અને મુક્તિનો માર્ગ સ્પષ્ટ કર્યો છે. કોઈ જાણતું નથી. બધાની અત્યારે પંચમ કાળમાં બાહ્ય દ્રષ્ટિ હતી, ગુરુદેવ અંતર દ્રષ્ટિ કરાવી. મુક્તિનો માર્ગ, સ્વાનુભૂતિનો માર્ગ, મુનિની દશા, કેવળ જ્ઞાન બધું ગુરુદેવ પ્રગટ કર્યું છે. આત્માની જિજ્ઞાસા અંતરથી લગ્ની લાગે, ખરી લગ્ની લાગે તો પ્રગટ થયા વગર રહેતું નથી. પણ જીવને લગ્ની લગાડવી, અંતરમાં રુચિ થાય, તત્વના વિચાર કરીને અંતર નાયક કોણ છે, પોતાનો સ્વભાવ શું છે એ નક્કી કરે અંતરમાંથી કે હું જાણનાર નાયક જ છું. આ બધું જળ જે શરીર આ રીતે હું મારું સ્વરૂપ નથી. શરીર, મન, વચન એ બધા જળ પદાર્થોથી હું જુદો છું. આ વિભાવ સ્વભાવો, શુભાશુભ ભાવો તે પણ મારો સ્વભાવ નથી. એનાથી જુદો પડી, અંતરમાંથી જુદો પડી નહીં. વિકલ્પથી ભાવના ભાવે જુદો, અંતરથી જુદો પડીને ભેદ જ્ઞાન કરે તો મુક્તિનો માર્ગ પ્રગટ થાય છે. ભેદ જ્ઞાન કરીને અંતરમાં લીન થાય, એની શ્રદ્ધા, એનું જ્ઞાન અને લીનતા કરે તો સ્વાનુભૂતિ પ્રગટ થાય. બાકી એની માટે એની લગ્ની જિજ્ઞાસા, વારંવાર એની ચૈતન્ય મહિમા આવે, ચૈતન્ય રુચિ લાગે, ચૈતન્યનું યથાર્થ તત્વનું સ્વરૂપ ઓળખે અને વિભાવથી વિરક્તિ આવે તો અંતરમાં પરિણતિ વળે તો થાય. 12મા દેવગુરુ શાસ્ત્રની મહિમા, શુભાશુભાવો બે વિભાવ છે તો પણ દેવગુરુ શાસ્ત્રની મહિમા આવ્યા વગર રહેતી નથી. શુભ ભાવોમાં અને અંતરમાં શુદ્ધાત્માની રુચિ, બધા વિભાવોથી આત્મા જુદો છે એવી શુદ્ધાત્માની રુચિ અંદર હોવી જોઈએ. એની લગ્નની જિજ્ઞાસા લગાડે તો થયા વગર રહી નહીં. પણ ક્ષણે ક્ષણે એની લગ્નની જિજ્ઞાસા ઓછી થાય. પુરુષાર્થ વગર થતું નથી. ગુરુદેવે પુરુષાર્થ કરવાનું કીધું છે. 4 ગતિનો અભાવ, પોતે અંદર પુરુષાર્થ કરે તો થાય. જીવે બહારમાં રોકાયો છે, અંતરમાં દ્રષ્ટિ કરી નથી. અંતર દ્રષ્ટિ પોતાને ઓળખે તો થાય. आपके कल्याण से तो हमारा कुछ, आपके आशीर्वाद से तो हमारा कुछ फायदा हो जाएगा. आपके आशीर्वाद से, આશીર્વાદથી પોતે અંદર પુરુષાર્થ કરે તો થાય. ગુરુદેવ એ ભગવાનને ઓળખે, પોતાને ઓળખે, ગુરુદેવને ઓળખે, પોતાને ઓળખે. આશીર્વાદ ક્યાં લાગુ પડે, પોતે તૈયારી કરે તો લાગુ પડે. આશીર્વાદ પરથી થતું નથી, પોતે કરે તો થાય. પુરુષાર્થ तो इस गृहस्थ दशा में रह करके अपने को शांति लेना है तो ले सकते हैं कि नहीं ले सकते? इस समाज में रहते हुए भी शांति आत्मा मिले, ऐसा कोई उपाय बताइए ना. ગ્રસ્તાશ્રમમાં રહીને પણ આત્માનું સ્વરૂપ ઓળખાય છે. ગ્રસ્તાશ્રમમાં રહી, ગ્રસ્તાશ્રમ કઈ અંદર આત્મામાં પેચો નથી. અંદર શુદ્ધાત્માની રુચિ લાગે, એની લગ્ની લાગે તો ગ્રસ્તાશ્રમમાં પણ થાય છે. ચક્રવર્તીઓ, રાજાઓ બધા ગ્રસ્તાશ્રમમાં રહીને નિરાળા રહેતા અંદરથી આત્માને નાયકની દશા પ્રગટ કરતા હતા. વેદનાની ધારા પ્રગટ કરતા.
ગ્રસ્તાશ્રમમાં રહીને પણ મુક્તિનો માર્ગ શરૂ થાય છે. સ્વાનુભૂતિ તરફ થાય. આગળ લીનતા વધારવા માટે મુનિ દર્શાવે છે. બાકી સમ્યક દર્શન તો ગ્રસ્તાશ્રમમાં પણ થાય છે. અંદરથી નિરાળો રહેતો થાય છે. અંદર એટલી પોતાને જિજ્ઞાસા લાગે ને વેદના કરે તો ગ્રસ્તાશ્રમમાં પણ થાય છે. रुचि को कैसे बढ़ाना चाहिए? પુરુષાર્થ કરે તો થાય. રુચિ પણ પોતે જ વધારવાની છે. તત્વનું જ્ઞાન પોતે કરવાનું, રુચિ પોતે વધારવાની, લગ્ન પોતે લગાડવાની, બધું પોતે કરવું છે. ગુરુદેવની વાણી પ્રબળ નિમિત્ત છે પણ કરવાનું પોતાને કરવાનું. પુરુષાર્થ પોતે કરે છે. आत्मा का चिंतन विचार करते रहेंगे तो आत्मा का में और लगनी लगेगी इसमें चिंतन विचार करने से। ચિંતન વિચાર કરે પણ અંતરમાં લગ્ન તો પોતે લગાડે તો થાય. પ્રયત્ન પોતે સ્વભાવ છે માટે સુલભ છે. પોતે જ છે, બીજું નથી. સ્વભાવ જ સુલભ છે, સ્વભાવ જ એનો છે. પણ અનંતકાળથી અનાદિનો અભ્યાસ છે તે ક્ષણે ક્ષણે પરિણતિ વિભાવ તરફ જાય છે. કર્તબુદ્ધિ થઈ રહી છે એટલે દુર્લભ થઈ પડ્યું છે. અનાદિનો જે વિભાવની જે અભ્યાસ થઈ રહ્યો છે એમાંથી છૂટું પડવું એને દુર્લભ લાગે છે. સ્વભાવ એ સુલભ છે. तो कल्याण થઈ જશે આ બધા. કાળમાં ગુરુદેવ પધાર્યા. ભાગની વાત કે ગુરુદેવ નું સાનિધ્ય મળ્યું. 45 વર્ષ સુધી વાણી વરસાવી. સ્પષ્ટ કરેલું કર્યું. बाहर में देखो तो प्रकाश दिखा है और आत्मा रीति शोभा करो तो तुम हमको तो आत्मा दिखाता नहीं है तो कैसे देखे आत्मा? અંધારા દેખાય આત્મામાં. આત્મા જાણનારું નાયક છે ને ઓળખે તો અંધારું કે પ્રકાશ. આ તો પ્રકાશ જે બહારનું ને અંધારું જળનું કઈ અંદર જોવે જ્ઞાનમાં જાણનારું છે ને જોવે તો એ અંધકાર નથી પણ જાણનારું છે. અંદર જાણનાર જ્યોતિ છે અંદર, એને ઓળખે તો થાય. અંદર જોવે એ બહારથી જોવે છે. ચર્મ ચક્ષુથી એ અંધારું દેખાય ને પ્રકાશ દેખાય. આ અંદરમાં જોવે નાયક જાણનારો કોણ છે એને ઓળખે તો જ્ઞાનની જ્યોતિ છે. જે અંદર જાણનારો છે આ બધા વિકલ્પોને જાણનારો, સુખ દુઃખ ને જાણનારો, એ અંદરમાં જાણનારો છે. જે વેદન છે એ વેદનની પાછળ જે જાણનારો છે એ પોતે છે. જાણનાર જ્યોતિ છે અંદર. એ જાણનારમાં બધું ભર્યું છે. અનંત સુખ ને અનંત આનંદ જ્ઞાન બધું જાણનારમાં અનંત ગુણો ભર્યા છે. જાણનાર છે અંદર. ભાવથી બચવા શુભ ભાવ આવે છે પણ અંદર આત્માને ઓળખવા માટે તો અંદર સાચું જ્ઞાન, સાચો અંદર વૈરાગ, મહિમા બધું અંતરમાં હોવું જોઈએ. શુભ ભાવોથી પૂર્ણ બંધાય છે પણ આત્માને ઓળખે તો મુક્તિનો માર્ગ પ્રગટ થાય છે. બચવા શુભ ભાવ આવે પણ એ આદરણીય તો એક શુદ્ધાત્મા છે. માતાજી આજ બધાએ નંદીશ્વર ને પૂજા કરી, દર્શન કર્યા, પછી બધું જોયું એમ કે એટલે એ લોકોને જે શરૂઆત હોય ને એટલે પ્રશ્ન કે આ અકૃત્રિમ જિનાલય એમ કેવી રીતે? એમ કે માણસે તો કોઈ દી કર્યા જ નથી ને, શાશ્વત જ શાશ્વત છે. પૂતગલના પરમાણુ એવી રીતે કુદરતી રચના થઈ જાય છે. ભગવાનની મહિમા એવી છે. જગતમાં જેમ ભગવાન સર્વોત્કૃષ્ટ એમ ભગવાનના પ્રતિમા પણ સર્વોત્કૃષ્ટ કુદરત બતાવી રહી છે. કુદરત બતાવી રહી કુદરત, મંદિરો, પ્રતિમાઓ બધું શાશ્વત છે. જેમાં પહાડો ને બધું કોઈ બનાવ્યું નથી તો કુદરતી છે. જેમ પહાડો, આ બધા સમુદ્ર કુદરતી, કોઈ બનાવ્યું નથી કઈ. એમ મંદિરો પણ કુદરતી છે, ભગવાન પણ કુદરતી. પૂતગલના પરમાણુ એવી રીતે રતન ઋણના પ્રતિમાઓ રૂપે પરિણમીને કુદરતમાં શાશ્વત કોઈ કર્યા નથી. રતનમણીના ને બધા રતનમણીના અને 500 દેવીમાનના 500 દેહમાનના 108 પ્રતિમાઓ એક મંદિરમાં. હા, એક મંદિરમાં 108 એવા છે. એટલે એનો કોઈ દી વિરહ જ ન હોય, ગમે એવો કાળ હોય તો શાશ્વત. નંદીશ્વરમાં, મેરુમાં હા એ બધા
ભવનવાસીના ઉપરના હા, ભવનવાસીમાં છે, વ્યંતરમાં, જ્યોતિષીમાં, વૈમાનિકમાં, બધામાં છે. એમાં કોઈ જગન્ય મંદિર, કોઈ મધ્યમ, કોઈ ઉત્કૃષ્ટ, એવી રીતે. કોઈના માપ મોટા, કોઈ નાના, એવી રીતે. એટલે સર્વજ્ઞ નો કોઈ વિરહ નથી એમ એમાંથી સમજવાનું. જગત ઉપર સર્વજ્ઞ સાક્ષાત તીર્થંકરો તો સદાય શાશ્વતા છે. જે તીર્થંકરો બિરાજે વિશ્વમાં, એ તો વિદેશ ક્ષેત્રમાં વિરાજમાન એક પછી હોય જ છે. એનો વિરહ નથી, એનો કોઈ વિરહ ન હોય. વિશ્વમાં ભગવાન એમને એમ થયા જ કરે છે. અને આ જે કુદરતમાં પ્રતિમાઓ છે એ પણ શાશ્વત, એના વિરહ નથી કોઈ પ્રતિમાઓ. આત્માનું સ્વરૂપ એ પણ શાશ્વત. આત્મા શાશ્વતો છે, આત્માનું સ્વરૂપ શાશ્વત છે, એ કોઈ નથી બનાવ્યું. આત્મા શાશ્વત, આત્માને કોઈ બનાવ્યું નથી. ભગવાનના પ્રતિમા કોઈ બનાવ્યું નથી, આત્માને કોઈ બનાવ્યું નથી. એ શાશ્વત જ્ઞાન સ્વરૂપ આત્મા, એ શાશ્વત. એને ઓળખે તો પ્રગટ થાય, ઓળખતો નથી એટલે પ્રગટ થતો નથી. ભ્રાંતિને લઈને અનાદિકાળથી આ ભવ કર્યા કરે છે, ભવનું ભ્રમણ. આત્માને ઓળખે તો ભવનો ભવ થાય. આત્મા શાશ્વત છે, એને ઓળખે, એનું ભેદ જ્ઞાન કરે, એના ઉપર દ્રષ્ટિ કરે, એનું જ્ઞાન કરે, એમાં લીનતા કરે તો એ પ્રગટ થાય. પણ બાહ્ય દ્રષ્ટિ છે, પ્રતીક બહાર કરે છે, જ્ઞાનનો ઉપયોગ બધું બહાર જાય છે, અસ્થિરતા લીનતા બધી બહાર કરે છે, અંતરમાં જાતો નથી, એટલે આત્મા ઓળખાતો નથી. ગુરુદેવ પાસે આપની પાસે સાંભળે તેમ કે આત્મા તો હાથ વેતમાં છે, જેવો બહાર નીકળે તો આત્મા ક્યાંક ખોવાઈ જાય છે. અમારા શું ખૂટે છે એ અમારે સમજવું જોઈએ. આત્મા તો પોતાની આગળ જ છે, અનાદિનો અભ્યાસ છે, એટલે બહાર ઉપયોગ ચાલ્યો જાય છે. બહારમાં રસ છે એટલો આત્માનો રસ લાગ્યો નથી, આત્માની મહિમા લાગી નથી, કે આત્મા સર્વોત્કૃષ્ટ એમ લાગ્યું નથી. બહારનો રસ છે, બહાર જાણે બધું જાણે રસમય કેમ હોય એવું એને લાગે છે. બહારનું બધું સુખમય રસમય લાગે છે, અંતર આત્મા સુખમય અને રસમય લાગતું નથી, એની શ્રદ્ધા આવતી નથી, એટલે બહાર દોડ્યો જાય છે. શ્રદ્ધા આવે તો ઉપર ઉપરથી શ્રદ્ધા કરે છે, અંદર ઊંડો ઉતરીને શ્રદ્ધા કરે તો અંતરમાં પુરુષાર્થ થયા વગર રહેતું નથી. આમ તો આત્માની ઉપલબ્ધિ સહજ સાધ્ય છે એમ પણ કહેવાય છે, પ્રયત્ન સાધ્ય છે એમ પણ કહેવાય છે. તો બેનો મેળ બે સહજ એનો સ્વભાવ છે, માટે સહજ સાધ્ય છે. એ કઈ બહારથી આવે એમ નથી, અંતરમાં સહજ છે. પણ અનાદિનો અભ્યાસ છે બહારનો, એટલે પ્રયત્ન પોતા તરફ વળે તો થાય, કરવો પડે, પ્રયત્ન કરે તો થાય, એમને એમ થતું નથી. સહજ છે, પોતાની પાસે છે, સહજ છે. એ કઈ કોઈ બહારનું કઈ સાધન મળે કે બહારથી એમ નથી, પોતે સહજ છે, પ્રયત્ન કરે થાય. સાધન બહારના હોય છે, દેવ ગુરુ શાસ્ત્ર. અનાદિકાળથી આત્માને ઓળખું નથી એટલે એના સાધન દેવ ગુરુ શાસ્ત્ર. અનાદિ ઓળખું નથી એટલે પેલા એક વાર એને પોતા તરફ વળવામાં, સમ્યક દર્શન થવામાં, દેશના લબ્ધિ થવામાં જીનેન્દ્ર દેવ ગુરુ એની પ્રત્યક્ષ ઉપદેશ મળે તો એ અંતરમાં પોતે પોતાને ઓળખે છે, પોતા તરફ જાય છે. પણ પુરુષાર્થ પોતાથી કરવાનો છે. પણ આવું નિમિત્તે મળવું જોઈએ. હા, નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે. અનાદિકાળથી એક વાર એને જીનેન્દ્ર દેવ ને ગુરુ મળે અને અંતરમાં એવી રુચિથી સાંભળે તો થાય. રુચિથી સાંભળે નહીં તો અનંતકાળમાં ઘણી વાર મળ્યા છે, પણ પોતે અંદર અપૂર્વતા લાગી નથી. ઉપયોગ ને બહિર્મુખ રહેવાનો અતિશય ટેવ અનાદિને અભ્યાસ પડ્યો છે, બહાર જ જાય, બહાર જ દોડ્યો જાય છે. એને વારંવાર એને પુરુષાર્થ કરીને વારંવાર પોતા તરફ આવવાની, જેવો બહાર સહજ જાય છે એવો પોતે અંતરમાં સહજ કરે તો પોતા તરફ ટકે. બહારમાં કેવો સહજ દોડ્યો જાય, એમાં એને મહેનત પડતી નથી, કઈ કરવું નથી પડતું, સહજ દોડ્યો જાય છે. એવો પોતા તરફ સહજ હોવા છતાં જાતો નથી. વારંવાર એનો અભ્યાસ કરે, એના વગર રૂચે નહીં, એના વગર ગમે નહીં. એ વારંવાર બહાર જાય તો વારંવાર હું જાણનારું જ્ઞાયક છું, આ સ્વરૂપ મારું નથી, આ બધા વિકલ્પનું સ્વરૂપ મારું નથી,
એમ ભેદ ના કરીને વારંવાર એના તરફ જો ટેવ પડે, પણ એ ક્યારે પડે એની મહિમા લાગે તો પડે. એને લુખું લુખું બોલવા ખાતર કે ગોખવા ખાતર કરે તો ન થાય. એની મહિમા લાગે તો થાય, એને અંતરમાંથી ઓળખે તો થાય. અત્યારે તો બધો અવસર આવા દુષ્મ કાળમાં આવા ગુરુદેવ, આવી વાણી, આવા આપ વિદ્યમાન, આવું પ્રબળ ને સમર્થ નિમિત્ત મળ્યા છે. હવે તો કામ તો અમારી લાયકાત હીણીને કારણે બધું નથી થતું. પોતાના પુરુષાર્થની માનતા છે. ગુરુદેવ આવું આવા મેળા આટલી વાણી વરસાવી, ચારે બાજુથી સમજાયું, કાંઈ બાકી નથી રહ્યું, એટલું સમજાયું છે. આત્માનું સ્વરૂપ, તત્વનું સ્વરૂપ સ્પષ્ટ કરીને આત્માની સ્વતંત્રતા, દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ, નિમિત્ત ઉપાદાનનું સ્વરૂપ, ચારે બાજુથી બધું સ્વરૂપ ગુરુદેવે સ્પષ્ટ કર્યું છે. પણ પુરુષાર્થ કરવાનો પોતાને રહે છે. આત્માની સ્વાનુભૂતિ, મુનિ દશા, કેવળ જ્ઞાન બધું સ્પષ્ટ કર્યું છે. પણ પોતે પુરુષાર્થ કરે તો થાય. વચનામૃતમાં તો ભાષા એવી કે આ બધા નહીં સમજાય છે, એવું સરસ. પાછું ગુરુદેવે એના ઉપર આટલા પ્રવચન આપ્યા. હવે તો ખરેખર આમ શીરો તૈયાર છે અમારા માટે, ખાઈ લઈએ. પોતાને કરવાનું રહે છે. જી. એટલી લગ્ની લગાડવી, એટલી જિજ્ઞાસા કરવી, પોતાને ખાવું. માતાજીની અમૃત વાણી